જય શ્રી કૃષ્ણ બધાને. નારદજી એકવાર ભગવાન વિષ્ણુને પૂછે છે કે તમારો સૌથી મોટો ભક્ત કોણ છે પ્રભુ? તો ભગવાન કહે છે એક ખેડૂત છે પૃથ્વી ઉપર, એ મારો સૌથી મોટો ભક્ત છે. નારદજીને ખોટું લાગી જાય છે, છતાંય કહે છે કે કંઈ વાંધો નહીં પ્રભુ, મારે એને મળવું છે. તો ભગવાન કહે છે જરૂર જાઓ, પૃથ્વી પર એક ખેતી કામ કરતો હશે, એના ખેતરમાં તમને મળી જશે. હવે નારદજી પૃથ્વી ઉપર આવે છે, જોવે છે ખેડૂત છે, ખેતી કરે છે, આખા દિવસ ખૂબ સખત મહેનત કરે છે. માત્ર 2 વાર નારાયણ નારાયણ એવું બોલે છે. નારદજી ખુશ થઈ જાય છે, આખો દિવસ કામ કર્યું છે, માત્ર 2 વાર ભગવાનનું નામ લીધું છે, હું તો સતત નારાયણનું સ્મરણ કરું છું. તો ભગવાનને હું જરૂરથી કહીશ કે હું જ તમારો સાચો ભક્ત છું. તમને માત્ર એવો મનમાં વહેમ છે કે ખેડૂત મોટો ભક્ત છે, આવે છે વૈકુંઠ પાછા, ભગવાનને મળે છે, વાત કરે છે. જય આવ્યા નારદ? તો ભગવાન નારદજી કહે છે હા હું જય આવ્યો, કે માત્ર 2 વાર તમને યાદ કર્યા હતા અને વધારે તો નહીં, બાકી તો એણે એનું કામ જ કર્યું. કે એટલે કે સારું વાંધો નહીં. ભગવાન કહે છે ચલ્યો, આ કળશ આપે છે એક, અને કહે છે કે લ્યો આ કળશ, અને તમે આ મહેલ પરથી 7 પ્રદક્ષિણા કરવાની છે તમારે દેવર્ષિ, અને આમાંથી એક પણ ટીપું પાણી પડવું ન જોઈએ. તો નારદજી માની જાય છે, કંઈ વાંધો નહીં પ્રભુ, પ્રદક્ષિણા કરી આવો કે હું. એટલે નારદજી હાથમાં જળનો કળશ લે છે અને 7 પ્રદક્ષિણા મહેલ ફરતી કરે છે. ફરી ભગવાન સામે આવીને હાજર થઈ જાય છે કે લ્યો પ્રભુ, મેં 7 પ્રદક્ષિણા કરી લીધી ને એક પણ ટીપું પડવા નથી દીધું, તો તમારી વાત પ્રમાણે બધું બરોબર થયું છે એમ. એટલે વિષ્ણુ ભગવાન કહે છે હા નારદજી, બધું બરાબર તો થયું છે, પણ તમે મને એકવાર યાદ કર્યો તો કે નહીં? એટલે નારદજી કહે છે તમને યાદ કરું કે આમાંથી ટીપું ન પડી જાય એનું ધ્યાન રાખવું. ભગવાન કે બરોબર છે, ધ્યાન તો ત્યાં જ કેન્દ્રિત થવું જોઈએ, ટીપું ન પડવું જોઈએ. એટલે ભગવાન નારદજીને સમજાવે છે કે હે નારદ, તમે આખો દિવસ મારું નારાયણ નારાયણ સ્મરણ કરો છો, તમે ભ્રમણ કરો છો અને મને હંમેશા યાદ કરો છો, એ વાત સાચી છે, પણ પેલો ખેડૂત પૃથ્વી પર સખત તાપ, ઠંડી, વરસાદ બધું સહન કરે છે, ખેતી કરે છે અને ખૂબ કામ કરે છે. એ કામ કરતાં કરતાં પણ મને 2 વાર યાદ કરે છે કે નારાયણ નારાયણ. તો એની ભક્તિ અતૂટ છે, ખૂબ સરસ છે એની ભક્તિમાં. મને આટલું કષ્ટ પરિશ્રમ પડે છે અને ખૂબ જ કષ્ટ પડે છે, છતાં પણ એ મને યાદ કરે છે. એટલે ભગવાન નારદજીને સમજાવે છે કે હે નારદજી, તમે ભક્તિ વિશે જાણો છો, પણ તમારી ભક્તિમાં થોડી કચાશ છે, તમે પાણીના ટીપા તરફ ધ્યાન આપ્યું, મને એકવાર તો યાદ કરવો તો. નારદજી બધું સમજી જાય છે, ભગવાનને ક્ષમા માગે છે અને કહે છે કે પ્રભુ, આજે મને થોડો અહંકાર આવી ગયો, આજ પછી ક્યારેય આવું વર્તન નહીં કરું. અને ત્યાંથી ભગવાનની રજા લઈ અને નારદજી આગળ જાય છે. તો ભક્તિ કરવી હોય તો સાચી કરવાની, થોડો સમય મળે તો બી ભક્તિ કર, તો બી ભગવાનને યાદ કરીએ ને તો એ પણ આપણી ભક્તિ ગણાશે. એવું નથી કે આખો દિવસ માળા લઈને બેઠા રહેવું, આખો દિવસ સીતારામ કે જય શ્રી કૃષ્ણ કે કંઈ બી મહાદેવ કે કંઈ બી બોલ્યા કરવું, એવું નથી. જ્યારે પણ તમને સમય મળે અને માત્ર સાચા હૃદયથી આપણે ભગવાનને યાદ કરીશું તો એ આપણી ભક્તિ છે. તો બસ આજે બધાને આટલાથી વિરમું છું અને સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.